હાલો, તમે જિલ્લા આરોગ્ય મંત્રી બોલો છો? હાલો, જિલ્લા આરોગ્ય મંત્રી બોલો છો ને તમે? હા સાહેબ, મારે કહેવાનું એ હતું કે અહીંયા તમે અમારા તાલુકામાં તમે જોશો ને, સરકારી દવાખાનામાં એવા એવા ગેરકાયદેસર કામો થાય છે. મેં મારી આંખો મારી નજરની સામે ઘટના જોઈ છે સાહેબ. હા સાહેબ, તમે મારી વાત સાંભળો. મેં એનો વિડીયો બનાવ્યો છે. એણે મને નહોતા પાડ્યા, પણ હું બેનો મેં વિડીયો બનાવેલો છે સાહેબ. આમાં દર્દી તો બિચારા શું કરે, એની મોજમાં જ હોય. એટલે અંદરથી એમ કહેવામાં આવે છે કે ઓપરેશન ને એવું ચાલુ છે, અને અંદર મોજ મસ્તી ચાલુ હોય. હે હા, નહીં, તમે તારે વિડીયો બનાવેલો છે. અંદર કેવી રીતે કે આમ તમે આપણે જોઈને તોય શર્મનાક એવી ઘટના છે સાહેબ. અંદર શું કે આ ડૉક્ટરને આટલા પૈસા આપવામાં આવે છે સાહેબ. બહાર દર્દી બિચારા કેવા રીતે કાલ એક બિચારી નાની અમથી છોકરીને કોઈ હડકાઈ કૂતરું કવડી ગયેલું હતું સાહેબ. અંદર મોજ મસ્તી ચાલુ હતી, અને મને તો ખબર નહોતી આ કે બહાર પેશન્ટ ઊભા છે એમ. અને આપણે કહ્યું ને તો એમ કે તો પ્રાઇવેટ દવાખાનામાં વયો જાવ સાહેબ. આવી રીતે થોડું કરવાનું હોય કંઈ. હા હા, નહીં સાહેબ, આવી રીતે ન હાલે હો પાછું. અમે કમ્પ્લેન દાખલ કરશું. અમે અમારા તાલુકાના જેટલા ઓલા છે ને સાહેબ, હું તાલુકાનો ઓલો બોલું છું, પ્રમુખ બોલું છું. નહીં સાહેબ, આવી રીતે ગેરકાયદેસર થોડું કામ કરવાનું હોય કંઈ. હું અહીંયા તમે હાટું તમે દવાખાનામાં તમને નોકરી આપે છે એ લોકોને એમ તમે કહો જરાક. નગર પછી જો અમે ઓલા થાવું ને તો એક ગોતાય નહીં જડે પાછા. આ દવાખાનું છે, કંઈ રોમાન્સનું ઓલું નથી સાહેબ. મારે બીજું કાંઈ નથી કહેવાનું સાહેબ. એ અંદર અંદર કેવું કેવું શર્મનાક કામ કરે છે એ તો તમે જરાક જોવો સાહેબ. તમારી વાત હાચી, પણ હું શું કહું છું, એ એક ડૉક્ટર છે અને 4-5 નર્સ છે સાહેબ. કેટલી? 4-5 નર્સ સાહેબ. મેં એક ફેરી ઘટના નહીં, હું પછી વારંવાર ચેકિંગ માટે ખબર વિનાનો જાઉં ને ત્યારે મને બધી ખબર પડે છે સાહેબ. આ કેવું કેવું કામ થતું હોય છે. અહીંયા દર્દી બિચારા બહાર તડપતા હોય ને એ અંદરના રોમાન્સ કરતા હોય. તો તમે સીસીટીવી કેમેરા અંદર પેશન્ટ ઓલું જે હોય ને સર્જરી રૂમ હોય એમાં તમે સીસીટીવી કેમેરા કેમ નથી મૂકતા? અને એ સાહેબને હું પછી રૂબરૂ મળ્યો તાકે હવે આવી વાત નહીં થાય. મેં કીધું જો હવે આવી ઓલું થાય ને તો મેં કીધું આ મારી પાસે વિડીયો બનાવેલો છે, વાયરલ ન કરો ને તો હું મારા બાપનો ન કહેવાઉં. હા સાહેબ, જો હવે આ છેલ્લી વોર્નિંગ તમને જ કહું છું અને એને કહું છું. જો આવું હવે કંઈક આમાં ધ્યાન જો સાહેબ. આમનામ થોડું હોય ના કંઈ સાહેબ. કેવી રીતે કામ થતું હોય છે આમ. ગરીબો બિચારા સરકારી દવાખાનામાં આવે છે ઉમેદ લઈને, અને એ અંદર આવું કામ કરે. તો તમે અહીંયા જ આવો છો એમને? હા તો ખબર તો છે ને. હા, કાંઈ વાંધો નહીં સાહેબ. આવો તમે, હું તમને રૂબરૂ દેખાડીશ. તારે કાલે જ આવો છો? સારું, હાલો સાહેબ. તમારો ધન્યવાદ. તમે આવો છો. નકર ઘણા ઘણા એવા સાહેબો હોય છે ને કે એ તરત ફોન કાપી નાખે છે. તમારો આભાર. એટલું મારી વાત તમે એટલી સાંભળી. અને તમે સાહેબ કાલે આવશો ને પછી તમને એમ થાય કે નહીં આ ખરેખર છે. હા, કાંઈ વાંધો નહીં. કાલે આવજો તમે. સારું સાહેબ, આ નંબર ઉપર જ ફોન કરજો તમે તારે. એ હા, સારું.